નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે અર્થવાઇઝ એવોર્ડ 2026 મેળવનાર ગોપાલપુરા પ્રાથમિક શાળા કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ આવશે આણંદ જિલ્લામાં. કઈ જગ્યાએ? આણંદ જિલ્લામાં. તો આણંદ જિલ્લો, આણંદ તાલુકો, એની ગોપાલપુરા પ્રાથમિક શાળા એ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું છે. આ શાળાને વર્ષ 2026 માટેના પ્રતિષ્ઠિત અર્થવાઇઝ એવોર્ડ ફોર સ્કૂલ આ વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આયોજક સંસ્થાઓની વાત કરીએ તો આ એવોર્ડ જેન ગુડોલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા એના દ્વારા રૂટ્સ એન્ડ શૂટ્સ આ કાર્યક્રમ હેઠળ વિક્રમ એ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર, જે આપણા અમદાવાદમાં આવેલું છે, એના સહયોગથી સેલ્ફ ફોર્સના સપોર્ટથી આપવામાં આવે છે. ગૌરવપૂર્ણ સિદ્ધિ આચાર્ય શ્રી શૈલીનબેન ડાભીના માર્ગદર્શન હેઠળ દેશની માત્ર 20 શાળાઓમાં આ શાળાની પસંદગી થઈ છે. 20 શાળાઓ હતી દેશની. એવોર્ડનું કારણ શું છે? તો શાળાના પર્યાવરણ પ્રત્યેના જે જાગૃત અભિગમ છે, સ્થિર વિકાસના જે પ્રયાસો છે, અને વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતા પ્લાસ્ટિક મુક્ત ગોપાલપુરા આ અભિયાન માટે આ સન્માન મળ્યું છે. પ્લાસ્ટિકની વાત આવી, તમને ખબર છે કે આપણે વર્લ્ડ પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ આપણે મનાવીએ છીએ દર વર્ષે 3 જુલાઈના રોજ. પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ યાદ રાખજો. એવોર્ડ હેઠળ મળનારી સુવિધાઓ જોઈશું તો હોપ થ્રુ સાયન્સ રિસોર્સ બોક્સ, જેની કિંમત અંદાજે 85,000 રૂપિયા છે, જેમાં ગણિત વિજ્ઞાનના અદ્યતન મોડેલો અને સાધનો છે, અને શિક્ષકો માટે વિનામૂલ્ય ટ્રેનિંગ અને સન્માન પ્રમાણપત્ર. તમને ખબર છે આણંદ જિલ્લાનો કોઈ એક તાલુકો છે, કોઈ એક ગામ કહી શકાય અથવા શહેર, કે જ્યાં આપણે રિસન્ટલી ભણ્યા હતા કે પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. તમને નામ ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 11મી એપ્રિલ, જેને મનાવવામાં આવે છે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ. તો રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ અંગ્રેજીમાં આપણે કહીએ તો નેશનલ સેફ મધરહુડ ડે દર વર્ષે 11મી એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્યની સંભાળ અને પ્રસૂતિ દરમિયાન પૂરતી તબીબી સુવિધાઓ પૂરી પાડવા વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસ મહાત્મા ગાંધીના પત્ની કસ્તુરબા ગાંધી છે એમની જન્મ જયંતિની ઉપલક્ષમાં ઉજવવામાં આવે છે. ભારત સરકારે વર્ષ 2003માં આ દિવસની સત્તાવાર ઉજવણીની જાહેરાત કરી હતી, અને ભારત આ પ્રકારનો દિવસ જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે. વર્ષ 2026ની આની થીમ છે
કે ઇક્વિટી ઇન મેટર્નલ હેલ્થ કેર લિવિંગ નો મધર બિહાઇન્ડ. બરાબર છે, એ આની થીમ છે. માતૃત્વની વાત આવી એટલે તમારા માટે પ્રશ્ન એ જ થાય કે આપણે મધર્સ ડે આપણે ક્યારે મનાવવામાં આવે છે. મધર્સ ડે, ફાધર્સ ડે જૂન મહિનાનો 3જો રવિવાર. મધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખજો. દીપ જરીવાલા UTORNL એમાં ગવર્નર છે. ભારતીય મૂળના વૈજ્ઞાનિક છે દીપ જરીવાલા. એમણે ક્વોન્ટમ ઉપકરણો પ્રત્યે પ્રતિષ્ઠિત UTORN ગવર્નર ચેર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ યુનિવર્સિટી ઓફ ટેનેસી યુટી એટલે અને ઓક રિજ નેશનલ લેબોરેટરી એની સાથે સંયુક્ત રીતે કાર્ય કરશે. સંશોધન ક્ષેત્રે ક્વોન્ટમ મટીરિયલ, માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ અને નેક્સ્ટ જનરેશન કમ્પ્યુટિંગ સિદ્ધિ. એમના નામે 100થી વધુ સંશોધન પત્રો અને અનેક પેટન્ટ નોંધાયેલી છે. ભવિષ્યની યોજનાની વાત કરીએ તો ટેનેસીમાં અદ્યતન મટીરિયલ્સ ડિપોઝિશન અને કેરેક્ટરાઇઝેશન સુવિધા સ્થાપશે. કાર્યભાર ક્યારે સંભાળશે? જાન્યુઆરી 2027માં. આપણે ગઈકાલે ભણ્યા હતા અથવા તો આગલા દિવસે ભણ્યા હશું એના કે US લેબર ડિપાર્ટમેન્ટ છે એની અંદર CIO ભારતીય મૂળના છે જેઓ ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર બન્યા છે. નામ તમારે કહેવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય એ પણ બિલકુલ ફ્રી અને દરરોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળવાની જ છે, સાથે પોલ્સ રમવા મળશે. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે અથવા ટેલિગ્રામ પર જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરશો, આ પ્રમાણેનો તમને સિમ્બોલ જોવા મળે તો જોઈન કરજો. વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો વિકાસ દર કેટલો અંદાજ્યો છે? તો જવાબ આવશે 6.6%. તો વર્લ્ડ બેંકે 9 એપ્રિલ 2026ના રોજ જાહેર કરેલા તેના અહેવાલમાં નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના આર્થિક વિકાસના અંદાજમાં 30 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જેનાથી હવે 6.6% રહેવાની તે શક્યતા છે. 6.6%. મજબૂત ઘરેલું માંગના કારણે વધારો કરવામાં આવ્યો છે. જો કે વૈશ્વિક પડકારો અને વધતી જતી ઉર્જા કિંમતોને કારણે વિકાસમાં થોડી ધીમી ગતિ પણ જોવા મળી શકે છે. તો વિકાસ દર જોયો નાણાકીય વર્ષ 2026-27 માટે 6.6%, નાણાકીય વર્ષ 2025-26 એટલે ફાઇનાન્શિયલ યર 26 માટે તે 7.6%. આ વર્ષની વાત ચાલે છે. વૈશ્વિક પડકારો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો અને વૈશ્વિક અનિશ્ચિતતા વેપાર અને આર્થિક સ્થિરતા પર અસર કરી શકે છે. મજબૂત પાસાઓ શું છે? તો ભારતની જે સેવા નિકાસ છે ને એમાં 16%નો વધારો થયો છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.8% સુધી પહોંચ્યો છે. દક્ષિણ એશિયાનું ચિત્ર જોશો તો ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે. જો કે સમગ્ર પ્રદેશનો વિકાસ 2026માં ઘટીને 6.3% જેટલો થઈ શકે છે. કોના દ્વારા જારી કરવામાં આવ્યો છે? વર્લ્ડ બેંક દ્વારા. વર્લ્ડ બેંકની વાત કરીએ તો 1944 એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન DCમાં અને વર્લ્ડ બેંકના અધ્યક્ષ છે એમનું નામ અજય બંગા. તમને ખબર છે રિસન્ટલી કોઈ એક દેશ છે જે IMF અને વર્લ્ડ બેંક એના એન્યુઅલ મિટિંગ છે, એન્યુઅલ સમિટ છે, એની અધ્યક્ષતા કરવાનું છે. દેશનું નામ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા માટેના સરકારે કેટલા પ્રશ્નોની યાદી તૈયાર કરી છે? પ્રથમ તબક્કા માટે 33 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. તો ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી 2027 એના પ્રથમ તબક્કા માટે 33 પ્રશ્નો, જો અહીંયા 33 પ્રશ્નો છે, બરાબર છે, એની યાદી તૈયાર કરવામાં આવી, જાહેર કરવામાં આવી છે. આ વસ્તી ગણતરી 1 એપ્રિલ 2026થી શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાની શરૂઆત 1 એપ્રિલ 2026, સમયગાળો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, ટોટલ 30 પ્રશ્નો. વસ્તી ગણતરી 2 તબક્કામાં થશે અને યાદ રાખવાનું પરીક્ષામાં પૂછાઈ શકે છે કે રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણ. પ્રથમ તબક્કાની પ્રક્રિયા. પ્રથમ તબક્કામાં મુખ્યત્વે 2 પ્રક્રિયાઓ, એક તો હાઉસ લિસ્ટિંગ ઘરોની યાદી તૈયાર કરવી, સેલ્ફ એન્યુમરેશન
નાગરિકો પોતે ઓનલાઈન પોતાની વિગતો ભરી શકશે. ટોટલ 16 ભાષામાં પોર્ટલ ઉપલબ્ધ છે. વસ્તી ગણતરીનું મહત્વ શું છે? તો દેશના આયોજન, સંસાધનોની વહેંચણી, સરકારી યોજનાઓના અમલીકરણ માટે સૌથી મોટો ડેટાબેઝ છે. દર વર્ષે યોજાય છે અને આપણા ભારતનું ગૃહ મંત્રાલય આનું આયોજન કરે છે. 1872માં ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરીની શરૂઆત થઈ. લોર્ડ મેયોના સમયમાં. પછી લોર્ડ રિપન છે એના સમયમાં આખા ભારતની અંદર વસ્તી ગણતરી થઈ 1881માં. અને વસ્તી ગણતરીની વાત આપણે કરીએ છીએ, એનો માસ્કોટ રિસન્ટલી લોન્ચ કરવામાં આવ્યો. તો પુરુષ અને મહિલા બે માસ્કોટ છે. કમેન્ટમાં લખીને જણાવો. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ, ભારતીય મહિલા બોક્સરોનો દબદબો. તો મંગોલિયામાં રમાઈ રહેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરતા એક જ દિવસમાં 3 ગોલ્ડ 1 સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. મીનાક્ષી હુડા 48 કિલોગ્રામ કેટેગરી. તો મંગોલિયાની નોમુંદારી એન્ક અમગાલનને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. પ્રીતિ પવાર 54 કિલોગ્રામ. ચાઇનીઝ તાઇપેની હુઆંગ હશિયાઓ વેઈ સામે 5-0થી વિજય મેળવી ગોલ્ડ મેડલ જીત્યો. પ્રિયા ઘાંઘાસ ઉત્તર કોરિયાની વોનુન ગ્યોનને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ. જેસ્મિન 57 કિલોગ્રામ. થાઇલેન્ડની કુનરાવી રોએન્ટ્રોસ સામે ફાઇનલમાં હારી ગયા અને સિલ્વર મેડલ મળ્યો છે. તો તમે જો એક જ દિવસમાં 3 ગોલ્ડ અને 1 સિલ્વર આવ્યો છે. ક્યારે રમાઈ રહી છે? મોંગોલિયામાં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ. બોક્સિંગનું નામ આવે એટલે મને તો યાદ આવે છે ભારતના એક બોક્સર છે, મહિલા બોક્સર, 6 વખતના વર્લ્ડ ચેમ્પિયન કહી શકાય. મણિપુરથી બિલોંગ કરે છે. નામ તમારે કહેવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેઇલી કરંટ અફેરની PDF જોવા મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. પલક અને મુકેશ નેલાવલ્લીએ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ 2026માં કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ. બરાબર છે, પલક અને મુકેશ નેલાવલ્લી. સ્પેનના ગ્રેનાડા ખાતે યોજાયેલ ISSF વર્લ્ડ કપ રાઇફલ અને પિસ્તોલ સ્ટેજમાં ભારતીય શૂટર પલક અને મુકેશ નેલાવલ્લીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીતીને શાનદાર શરૂઆત કરી છે. આ જોડીએ ફાઇનલમાં વર્લ્ડ રેકોર્ડ સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ રેકોર્ડ પ્રદર્શન ભારતીય જોડીએ ફાઇનલમાં 487.7નો સ્કોર કર્યો, જે નવો વર્લ્ડ રેકોર્ડ છે અને જુનિયર વર્લ્ડ રેકોર્ડ છે. યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો ટોપિક છે. વ્યક્તિગત તમે જુઓ તો પલકે 243, મુકેશે 244.7નો સ્કોર. સ્પર્ધકોની વાત કરીએ, ચીનની જોડી કિયાનક્ષુન યાઓ કાયહુ એ સિલ્વર મેડલ અને હંગેરીની જોડીએ બ્રોન્ઝ જીત્યો. હવે પલકની વાત કરીએ તો 18 વર્ષની એજ છે. 2023માં એશિયન ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા છે. એમણે પેરિસ 2024 ઓલિમ્પિક કોટા પણ સુરક્ષિત કર્યો હતો. મુકેશ નેલાવલ્લી ભારતીય શૂટિંગના ઉભરતા સ્ટાર અને જુનિયર વર્લ્ડ ચેમ્પિયન છે. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન ISSF 1907માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર આવેલું છે ક્યાં? તો જર્મનીના મ્યુનિકમાં. તમારે એના અધ્યક્ષનું નામ જણાવવાનું છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મૈસૂર ખાતે બાયરેક બાયોનેસ્ટ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન. તો આપણા કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ. સાયન્સ અને ટેકનોલોજી સ્વતંત્ર હવાલો ધરાવે છે. એમણે મૈસૂર ખાતે સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એની અંદર બાયરેક બાયોનેસ્ટ એટલે કે બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ અને બાયોનેસ્ટ એટલે કે બાયો ઇન્ક્યુબેટર નેચરિંગ એન્ટરપ્રેન્યોરશિપ ફોર સ્કેલિંગ ટેકનોલોજીસ. તો આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ કેન્દ્ર ભારતના ફૂડ પ્રોસેસિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે અને જે સ્ટાર્ટઅપો હોય એમને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પગલું છે. ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર તમને ખબર છે કોણ છે આપણા ભારતના? ખબર હોય તો કમેન્ટમાં લખજો.
આ સુવિધા આધુનિક લેબ અને સંશોધન સાધનોથી સજ્જ છે, જે સ્ટાર્ટઅપને તેના ઉત્પાદનોના પરીક્ષણ અને વિકાસમાં મદદ કરશે. માર્ચ 2026 સુધીમાં કેન્દ્રએ શું કર્યું છે? 26 સ્ટાર્ટઅપને ટેકો આપ્યો છે. તમને બધાને ખ્યાલ જ હશે, આપણે અગાઉ ઘણીવાર ભણ્યા છીએ કે ભારતની અંદર સ્ટાર્ટઅપ દિવસ આપણે ક્યારે મનાવીએ? 16મી જાન્યુઆરી. કેમ કે 16 જાન્યુઆરી 2016માં ભારતમાં સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરવામાં આવ્યું હતું. હવે 26 સ્ટાર્ટઅપને ટેકો આપ્યો, જેમાં ફિઝિકલ અને હાઇબ્રિડ મોડલનો સમાવેશ થાય છે. આ સ્ટાર્ટઅપો છે એના દ્વારા અત્યાર સુધીમાં 12 પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે. તો એ પણ એક બાબત છે જે યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, લોકસભાની ચૂંટણીઓ એમાં પુખ્ત મતાધિકારના ધોરણો કરવા માટે પુખ્ત મતાધિકારની ધોરણે કરવા બાબતોની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે? 326. સંવિધાનની જોગવાઈ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતની જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો રાજ્યપાલ. સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હુકુમત અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે? તો આર્ટિકલ 131. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત એ અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં છે? બરાબર છે, 55. લોકસેવા આયોગ એના કાર્યોની વિગત સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? તો 320. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બાલારામ છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો બાલારામ બોલે તો બનાસકાંઠા. વેળાવદરનું અભિયાન શાના માટે જાણીતું છે? કાળિયાર માટે. ક્યાં આવેલું છે? તો ભાવનગરમાં. બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? રાજસ્થાન. નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? ખંભાત. અકીકના પથ્થરની બનાવટો, ઘરેણાં ને બધું બને છે. એકચ્યુઅલી અકીક માટેનો કાચો માલ છે ને એ નર્મદા જિલ્લાનું જે મુખ્ય સ્થળ છે રાજપીપળા, આ રાજપીપળામાં ડુંગરો આવેલા છે, ત્યાંથી મળે છે. સુરસાગર તળાવ કયા શહેરમાં છે? વડોદરા. ક્યાં આવેલું છે? વડોદરામાં. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, 8મું પોષણ પખવાડિયું 2026 કયા સમયગાળા દરમિયાન ઉજવવામાં આવશે? 9 થી 23 એપ્રિલ. સેકન્ડ, ઘાતક સ્ટીલ્ડ ડ્રોન કઈ સંસ્થા દ્વારા વિકસાવ્યું છે? DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે આણંદ જિલ્લામાં કઈ જગ્યાએ પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટર છે બનાવવામાં આવ્યું છે? તો કરમસદ. શું આવશે? કરમસદ. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો કે દર વર્ષે મધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો મે મહિનાનો સેકન્ડ સન્ડે. બરાબર. ત્રીજા નંબરનો પ્રશ્ન કે US લેબર ડિપાર્ટમેન્ટ છે એમાં ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર આપણા ભારતીય મૂળના બન્યા છે. શું નામ એમનું? મંગલા કુપ્પા. ચોથા નંબરનો પ્રશ્ન કે વર્લ્ડ બેંક અને IMF બંનેની જોઈન્ટ સમિટ એન્યુઅલ મીટિંગ યોજાશે કઈ જગ્યાએ? થાઈલેન્ડમાં. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો કે ભારતમાં એક મણિપુરથી બિલોંગ કરતા બોક્સર છે, 6 ટાઈમના વિજેતા, MC મેરી કોમ. શું છે? MC મેરી કોમ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે આપણો જે વસ્તી ગણતરી 2027 છે એના માસ્કોટ છે, તો પુરુષોમાં કોણ છે? વિકાસ. અને મહિલાની અંદર તમે જોશો તો પ્રગતિ. સાતમા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન એના અધ્યક્ષનું નામ શું છે? તો લુસિયાનો રોસી.
લ્યુસિયાનો રોસી. 8મા નંબરનો પ્રશ્ન, ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર આપણે કોણ છે? ચિરાગ પાસવાન. ઓકે, હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું પ્રતિનિધિમંડળ કયા વર્ષના ગેમ્સના આયોજન માટે ગુજરાતની મુલાકાતે છે? સેકન્ડ પ્રશ્ન, પ્રધાનમંત્રી મુદ્રા યોજના કયા વર્ષમાં શરૂ થઈ? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.